सर हमें आज लेक्चर में प्रीवियस लेक्चर में नहीं आ दो you can admit Good morning previously. all. Morning sir. Screen visible છે બધાને? સર નથી હો મારે. Yes sir આવી ગઈ. Yes, sir. ઓકે, એક વખત એવું હોય તો રિકનેક્ટ થઈને જોઈ જવું. Yeah. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? બાઇનરી રિલેશન એન્ડ ટર્નરી રિલેશન, રાઈટ? Yes sir. Okay. So how many relations in binary and ternary? How many relation and how many entities? What will be the change in binary and ternary relation? Relation, attribute, entity, what will be the change in binary and ternary relation? Entities. બાઇનરીમાં બે એન્ટિટી આવે, ટર્નરીમાં ત્રણ એન્ટિટી. Right. Okay. So now, is there any restriction in attributes, whether it is binary or ternary? No sir. No. Right. So now, note it down. A question from this second unit: types of attributes. Types of attributes. Noted? Okay. Now see, in exam difference भी पूछे શકે, simple attribute versus composite attribute. Note down this one, difference between this simple attribute and composite attribute. આ બુકમાં તમારે આવી રીતે ડિફરન્સની જેમ લખવાનું છે અત્યારે, સિમ્પલ વર્સિસ કમ્પોઝિટ એટ્રીબ્યુટ. First difference, that is, cannot be in simple attribute, cannot be divided into subparts. For example, roll number, CPI, SPI, right? તો એનું further bifurcation હોય નહીં. Same way in composite attribute, for example, name, right? So it can be further divided into first name, middle name, last name. Same way, the next attribute is address. અત્યારે આપણે suppose student table બનાવીએ તો એની અંદર આપણે attribute લખીએ address, right? તો address ને આપણે as a single attribute લખી નાખીએ છીએ કે ભાઈ address. એની અંદર bifurcation હોય city, road, street, block number, right? Area. So that we are not considering, because we are considering only a single attribute, that is address, but it can be further bifurcated, right? So those attributes which are further bifurcated, that are known as composite attributes. In simple CPI છે, CPI, that is cumulative performance index. સપોઝ તમે કન્સિડર કરો કે તમારા percentage, રાઈટ? તો percentage નું કઈ પછી further bifurcation ન હોય. percentage છે એ તમારા સેમેસ્ટર 1 ના છે તો એ સેમેસ્ટર 1 ના percentage જ કન્સિડર થાય, પછી એમાં કઈ સેમેસ્ટર 2 નું કે એની અંદર કઈ further bifurcation ન હોય કે આ મેથ્સ ના percentage ના આના percentage ના, રાઈટ? તો જેનું further bifurcation possible નથી, that are known as simple, અને જેનું further bifurcation division possible છે એના subparts, that is composite. Is it clear everyone? Yes sir.
સિમ્પલ એટ્રીબ્યુટ નું એક્ઝામ્પલ બીજું કઈ શું આપી શકાય? હેન્ડ રેઝ કરજો મીટ માંથી. એક્ઝામ્પલ સિમ્પલ એટ્રીબ્યુટ નું. યસ નેન્સી. આધાર નંબર. આધાર નંબર કરેક્ટ. કેલ્વી. જીઆર નંબર. જીઆર નંબર ઓકે. બીજું ફોન નંબર. ફોન નંબર. ઓકે. સર કાર નંબર આવે. સમટાઈમ શું શું થશે? નહીં, કોણ કાર નંબર કોણે કીધું? નિકુંજ. નિકુંજ. કાર નંબર ને નહીં આવે કારણ કે કાર નંબર ઉપરથી આપણને ઈ ખબર પડે ને કે કયા સ્ટેટ નું છે, એવી રીતે બાયફર્ગેશન એનું પોસિબલ બને, બરોબર ને? આખું ઓકે. એના નંબર પ્લેટ ઉપરથી. હમ. અને ફોન નંબરમાં ઘણી વખત એવું થાય કે એનો કન્ટ્રી કોડ મેન્શન હોય તો કન્ટ્રી કોડ ઉપરથી આપણને આઈડિયા આવે કે કયા કન્ટ્રીનો નંબર છે. ખાલી 10 ડિજિટ હોય, ઘણા અધર કન્ટ્રીઝ છે તો એમાં નંબરનું ફોર્મેટ અલગ હોય, રાઈટ? ભાર્ગવ. સર બીજું એક યાદ આવ્યું. આઈએફએસસી કોડ આવે બેંકમાં. આઈએફએસસી કોડ સર એક એનું ઓટીપી. અંદર બ્રાન્ચ કોડ ને એ બધું પોસિબલ બને ને બાયફર્ગેશન. ઓકે, નાઉ કમ્પોઝિટ. સર કંપનીનું એડ્રેસ. હેન્ડ રેઝ કરીને પછી હું તને પૂછીશ છે જેને આન્સર આપવો હોય. કેલ્વી. બર્થ ડેટ. બર્થ ડેટ કઈ ડે રીતે? મંથ યર. ડે મંથ અને યર એના 3 સબ પાર્ટ બને. ઓકે, ગુડ. બીજું સર કાર્ડ નંબર ઉપરથી ના કયો કાર્ડ છે, જેમ કે રૂપે કે બીજું કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એ ખબર પડે. રાઈટ, કાર્ડ ટાઈપ ખબર પડે. ઓકે, આ ડિફરન્સ લખાઈ ગયું છે બધાને? યસ સર. ઓકે. નેક્સ્ટ, third and fourth types of attribute, that is single valued attribute and multi-valued attribute. અહીંયા તમે જુઓ છો ત્યારે અહીંયા મેન્શન બી કરેલું છે કે આની અંદરના સબ પાર્ટ છે એટલે આવી રીતે રિપ્રેઝેન્ટ કરેલું છે, રાઈટ? એવી રીતે સિંગલ અને મલ્ટી વેલ્યુડ છે તો એમાં જો ફોન નંબરમાં મલ્ટી વેલ્યુ કરેલું છે એનો મતલબ શું કે અહીંયા પર્સન મે હેવ મલ્ટિપલ ફોન નંબર્સ, પોસિબિલિટી છે વન પર્સન મેની નંબર્સ, રાઈટ? યસ. તો મલ્ટિપલ વેલ્યુઝ પોસિબલ છે. ફોર એક્ઝામ્પલ ઈમેલ આઈડી, વન પર્સન મે હેવ મલ્ટિપલ ઈમેલ્સ. સો અહીંયા જેની વેલ્યુ મોર દેન વન પોસિબલ છે તો એ એટ્રીબ્યુટને અહીંયા ડબલ ઓવલ શેપ ને અંદર મેન્શન કરેલું છે.
નોટ ડાઉન થઈ જાય એટલે કહેજો. વિઝિબલ છે ને સ્ક્રીન? Yes, sir. Yes. Done, sir. કોઈ કહેશે સિમ્પલ અને સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટમાં ડિફરન્સ શું છે? સિમ્પલ વેલ્યુ અને સિંગલ વેલ્યુ. બંને તમારી પાસે નોટ ડાઉન કરેલું છે, સિમ્પલ અને સિંગલ. ડિફરન્સ શું છે બંનેમાં? યસ, બીજો Sorry, entities. બેમાં અલગ અલગ એન્ટિટીઝ આવે. આમાં સિંગલ આવે અને આમાં ડબલ આવે. શું સિંગલ આવે, ડબલ આવે? એન્ટિટીઝ મતલબ રોલ નંબર છે તો એ એક પર્સન પાસે એક જ એન્ટિટીઝ હોઈ શકે અને ફોન નંબર છે તો એમાં વધારે હોઈ શકે. જો સપોઝ એટોમિક વેલ્યુ એટલે શું કે એની એક ફિક્સ વેલ્યુ હોય છે. સપોઝ હું એમ કહું છું કે ફોન નંબર, બરોબર, આપણે ઇન્ડિયા કન્ટ્રીનું એક્ઝામ્પલ લઈએ ઇન ધેટ કેસ કે ફોન નંબર છે તો ફોન નંબર છે એ સિમ્પલ છે કે એમાં એનું ફિક્સ છે કે ભાઈ એનું 10 ડિજિટ જ આવે. એટલે તમે જ્યારે ટેબલ ક્રિએટ કર્યું હોય કે ક્રિએટ ટેબલ નેમ સ્ટુડન્ટ, બરોબર, પછી ફોન નંબર, તો એમાં તમે નંબર પછી શું બ્રેકેટમાં મેન્શન કર્યું હોય 10 ડિજિટ, બરોબર, કારણ કે આપણને ખબર છે કે ફોન નંબર મેક્સિમમ 10 ડિજિટનો હોઈ શકે, રાઈટ? તો એક સિમ્પલ થઈ ગયું. હવે એને કહેવાય સિમ્પલ એટ્રીબ્યુટ. સિંગલ એટ્રીબ્યુટ કોને કહેવાય કે ફોર એક્ઝામ્પલ એની કોઈ એક જ વેલ્યુ હોઈ શકે. હું એમ કહું કે પાન કાર્ડ નંબર, તો એક પર્સનનું એક જ પાન કાર્ડ નંબર હોઈ શકે. પછી એ માનો કે મિસપ્લેસ થાય તો એનું પાન નંબર તો એ સેમ જ રહે, સેમ વે આધાર નંબર, રાઈટ? એટલે જે સિંગલ વેલ્યુ છે એ સિમ્પલ હોઈ શકે, બરોબર. સપોઝ ફોન નંબર છે તો ફોન નંબર પછી હું ચેન્જ કરું, મારા ફોન નંબર હું ચેન્જ કરું તો ચેન્જ થઈને પણ મારો ફોન નંબર તો 10 ડિજિટનો જ આવશે. સમજાય છે? એટલે હું મારો ફોન નંબર છે એને હું સિંગલ વેલ્યુ અને સિમ્પલ વેલ્યુ આ બેમાંથી કયું કહી શકાય? કારણ કે જો સિમ્પલ હું ત્યારે કહી શકું કે હું કોઈ દિવસ ફોન નંબર ચેન્જ ન કરી શકતો હોય ને તો હું કહું કે ફોન નંબર છે એ સિમ્પલ છે. આધાર નંબર છે એને હું કહી શકું કે સિંગલ વેલ્યુ છે, કે હું ગમે ત્યારે મારું આધાર કાર્ડ મિસપ્લેસ થાય કે ગમે થાય, મારો આધાર કાર્ડનો નંબર ચેન્જ થવાનો નથી. પણ જો મારો ફોન નંબર મારે ચેન્જ કરવો હોય તો હું ચેન્જ કરી શકું, તો એને કહેવાય સિમ્પલ એટ્રીબ્યુટ. હજી એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે જેની વેલ્યુ ફિક્સ્ડ છે કે ભાઈ આની વેલ્યુ 10 ડિજિટ છે, 12 ડિજિટ છે. ફોર એક્ઝામ્પલ તમારું મલ્ટિપલ બેંકમાં તમારું અકાઉન્ટ છે, રાઈટ? તમારી પાસે એના ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, બંને બેંકનું. તો સપોઝ કે આપણે કન્સિડર કરીએ કે 16 ડિજિટનો નંબર હોય ડેબિટ કાર્ડ ઉપર. એવરીવન એગ્રી? Yes. રાઈટ? તો હું એમ આપું છું કે ડેબિટ કાર્ડ નંબર
તો હું ટેબલમાં ઇન્સર્ટ કરાવું ત્યારે હું શું લખું 16 લખું, બરોબર. પણ એ મારો નંબર ફિક્સ તો નથી. કાલે હું બેંક અકાઉન્ટ ચેન્જ કરું અને હું બીજી બેંકમાં મારું અકાઉન્ટ ઓપન કરાવું તો મારો નંબર તો 16 ડિજિટનો જ રહેશે, પણ નંબર ચેન્જ થઈ જશે. સમજાય છે? યસ. પણ જો સર નંબર કાર્ડ ફિક્સ રહેવાનો હોય, સાંભળો, જો નંબર ફિક્સ રહેવાનો હોય ને તો એને કહેવાય સિંગલ, અને જો નંબર ચેન્જ થઈ જવાનો હોય તો એને કહેવાય સિમ્પલ. હવે હું એક અકાઉન્ટમાંથી મારું બેંક અકાઉન્ટ બીજી બેંકમાં ઓપન કરાવું તો ત્યારે મારે આધાર નંબર જે આપવાનો છે એ તો મારે 12 ડિજિટનો જે આધાર નંબર આપવાનો છે એ તો દર વખતે સેમ જ આપવાનો છે. તો એને શું કહેવાય? સિંગલ વેલ્યુ. કે એની એક જ વેલ્યુ હોય લાઈફ લોંગ. એટલું યાદ રાખો, જેની લાઈફ લોંગ એ સેમ વેલ્યુ રહે એને કહેવાય સિંગલ વેલ્યુ. બાકી ફોન નંબર છે તો એ મારે હું ગમે ત્યારે ચેન્જ કરી શકું, પણ ચેન્જ કરીને એની લેન્થ તો કેટલા ડિજિટની રહેવાની? ફોન નંબરની લેન્થ 10 પ્લસ 10 હલો, 3. digitની. 10 ડિજિટની. તો એને કહેવાય સિમ્પલ એટ્રીબ્યુટ. હવે એવો રૂલ હોય કે હું કોઈ દિવસ એક વખત મેં ફોન નંબર લીધો પછી લાઈફ ટાઈમ હું કોઈ દિવસ ફોન નંબર ચેન્જ જ નહીં કરી શકું તો એને કહેવાય સિંગલ વેલ્યુ. પણ એવું કોઈ રિસ્ટ્રિક્શન ન હોય તો એને કહેવાય સિમ્પલ. ક્લિયર? યસ સર. બીજું કોણ એક્ઝામ્પલ આપશે સિંગલ અને સિમ્પલમાં ડિફરન્સ હજી વધારે સમજાઈ જાય એવી રીતે? હજી એક એક્ઝામ્પલ. સિંગલ એટલે લાઈફ ટાઈમ જે વેલ્યુ ચેન્જ નથી થવાની, ધેટ ઇઝ સિંગલ. બીજું સર આપણે કે બીસીએમાં ભણીએ છીએ તો પેલું જીઆર નંબર છે એ ફિક્સ જ રહેશે લાઈફ ટાઈમ માટે, 3 વર્ષ રાઈટ. માટે. અને રોલ નંબર છે તો એ ચેન્જીસ થતા રહેશે. રોલ નંબર ક્યાંથી ચેન્જ થાય છે? સર એમ રોલ નંબર આપણે અમુક યર પછી આપણે સ્કૂલમાં કેમ હોય કે રોલ નંબર ચેન્જ થાય એવી રીતના. અચ્છા, ઓકે. સ્કૂલમાં એવું હોય કે ભાઈ કોક એક વચ્ચેથી એક સ્ટુડન્ટ એડમિશન કેન્સલ કરાવે છે તો આખું રોલ નંબર તમારે ચેન્જ થાય નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં તમે જ્યારે જાઓ ત્યારે. ઓકે, ઇન ધેટ કેસ ઇટ ઇઝ રાઈટ કે વચ્ચેથી રોલ નંબર 1 to 60 છે, તમે એડમિશન લીધું ત્યારે, બરોબર. તો વચ્ચેથી અત્યારે 4-5 રોલ નંબર રિમૂવ થઈ ગયા છે તો નેક્સ્ટ સેમેસ્ટરમાં તમે જાઓ ત્યારે અગેન પાછા 1-2 આખું પ્રોપર છે એ શફલ થાય. પણ કન્સિડર કે જીઆર નંબર તમારો ચેન્જ થતો નથી, બટ હિયર ઇન અવર ઇન્સ્ટિટ્યૂટ કેસ તમારો રોલ નંબર બી ચેન્જ થતો નથી. ધેટ ઇઝ રિમેન સેમ થ્રુ આઉટ યોર એકેડેમિક, રાઈટ? મલ્ટિપલ વેલ્યુ ક્લિયર? વન પર્સન, મલ્ટિપલ ફોન નંબર, વન પર્સન, મલ્ટિપલ email એડ્રેસ. Clear this? યસ સર. Okay. Note Yes, down sir. this. Stored attribute versus derived attribute. See, આ બધા ઇન્ડિવિજ્યુઅલી 2 માર્કમાં પૂછાઈ શકે ને ડિફરન્સ બી 4 માર્કમાં પૂછાઈ શકે. આમાંથી કોઈ પણ સ્ટોર્ડ વર્સિસ ડિરાઇવ્ડ.
લખાઈ ગયું બધાને? યસ સર. Stored attribute શું કહે છે? Its value is stored manually in database. For example, birth date. Birth date, that is stored attribute. Now, આપણી પાસે birth date છે, then we can derive the age attribute. Birth date ઉપરથી age identify થઈ જાય. For example, 1st January 2000 તમારી birth date છે, તો birth date ઉપરથી age calculate થઈ જાય. Yes or no? યસ સર. રાઈટ? તો એજ જે આપણે વેલ્યુ રિટ્રાઈવ કરીએ છીએ, એજની વેલ્યુ, એ આપણે કયા એટ્રીબ્યુટ ઉપરથી રિટ્રાઈવ કરીએ છીએ? બર્થ ડેટ એટ્રીબ્યુટ ઉપરથી, રાઈટ? તો બર્થ ડેટ એટ્રીબ્યુટ ઉપરથી આપણે કયા એટ્રીબ્યુટને ડિરાઈવ કરીએ છીએ? એજ એટ્રીબ્યુટ. તો એજ એટ્રીબ્યુટ શું થાય છે? ડિરાઈવડ એટ્રીબ્યુટ. આપણે એજ એવું ડેટાબેઝમાં સ્ટોર કરાવવાની જરૂર નથી. બર્થ ડેટ એટ્રીબ્યુટ છે, એના ઉપરથી જ આપણને વેલ્યુ રિટ્રાઈવ થઈ જશે. ઓકે? શું કહે છે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટમાં? ઇટ્સ વેલ્યુ ઇઝ ડિરાઇવ્ડ ઓર કેલ્ક્યુલેટેડ ફ્રોમ અધર એટ્રીબ્યુટ. ડિરાઇવ્ડ એટ્રીબ્યુટની જે વેલ્યુ છે, એનું કેલ્ક્યુલેશન છે, એ બીજા કોઈ એટ્રીબ્યુટ ઉપર ડિપેન્ડ છે. ફોર એક્ઝામ્પલ, એજ કેન બી કેલ્ક્યુલેટેડ યુઝિંગ કરંટ ડેટ એન્ડ બર્થ ડેટ. એટલે આજની જે ડેટ છે એના ઉપરથી માઇનસ કરો તમે બર્થ ડેટ, એટલે તમને કરંટ એજ રિટ્રાઈવ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? યસ. Yes, sir. આવું કોઈ બીજું એક્ઝામ્પલ સ્ટોર્ડ અને ડિરાઇવ્ડ જેના ઉપર એટ્રીબ્યુટ ડિપેન્ડ હોય એની વેલ્યુ ઉપર, એવું કોઈ બીજું એક્ઝામ્પલ? યસ વિધિ. GR નંબર ઉપરથી સ્ટુડન્ટ્સની ડિટેલ્સ મળી શકે આપણને. ના, એવું નહીં, એવી રીતે નહીં કે કોઈ ડિટેલ મળી શકે એમ નહીં. કયો એટ્રીબ્યુટ છે કે જે જીઆર નંબર ઉપર ડિપેન્ડન્ટ છે? અહીંયા જેમ કીધું એમ એજ એટ્રીબ્યુટ છે, તો એ બર્થ ડેટ ઉપર ડિપેન્ડન્ટ છે, રાઈટ? ઇન ધ સેમ વે એવો કયો એટ્રીબ્યુટ થશે? નેમ. પણ એમાં કોઈ કેલ્ક્યુલેશન કેવું તો કઈ નથી આવતું ને? કેલ્ક્યુલેશન કેવું કઈ નહીં આવે એમાં. યસ પાર્કો. સર, આપણે કોઈ પણ પર્સનના જેમ કે એક યરના બધા ટ્રાન્ઝેક્શનનો ટોટલ અમાઉન્ટ જોતી હોય, તો જ્યારે ટ્રાન્ઝેક્શન થયો હોય ત્યારના રેકોર્ડ પડ્યા હોય, એ રેકોર્ડનું એડિશન કરીને આપણને ટોટલ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ મળી શકે. કરેક્ટ. ઓકે. યસ બિરજુ. સો આપણે કોઈ બી એકાઉન્ટ નંબર હોય એની ઉપર છે ને આપણે એ સેવિંગ છે કે કયું એકાઉન્ટ છે એ આપણે ખબર પડે ઇન્ડિપેન્ડન્ટલી એકાઉન્ટ નંબર. ઓકે, કેન આઈ સે કે જે ટોટલ એટ્રીબ્યુટ છે, સપોઝ એક માર્કશીટ છે, બરોબર? સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2 અને ટોટલ, રાઈટ? તો જે ટોટલ એટ્રીબ્યુટ છે એ માર્ક્સ ઉપર ડિપેન્ડ છે. માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3 ઉપર. યસ. સમજણ વિધિ? યસ સર. કે જે ટોટલ જે આવે છે એ કયા કયા એટ્રીબ્યુટ ઉપર ડિપેન્ડ છે? તો કે માર્ક 1 અને માર્ક 2, આ બંનેનો જે એડિશન કરશું એટલે આપણને શું મળશે? ટોટલ. એટલે ટોટલ છે એ કેના ઉપર ડિપેન્ડન્ટ છે? માર્ક ઉપર. હવે સપોઝ એન એક્ઝામ્પલ કે તમે માર્ક ઇન્સર્ટ જ નથી કર્યા, તો તમને ટોટલ મળશે? નહીં મળે.
સેમ વે તમે બર્થ ડેટ એન્ટર જ નથી કરી, ઇન ધેટ કેસ તમને એજ મળશે નહીં મળે, રાઈટ? એટલે એ ડિપેન્ડન્ટ થયું. ચાલો હવે Yes. કોઈ બીજું એક્ઝામ્પલ આપશો? Yes, sir. ઓકે. ડાયાગ્રામ બધાને ડિસ્પ્લે થાય છે? Yes, sir. યસ સર. યસ સર. બરોબર. હવે આમાં તમારે લખવાનું છે બધા એટ્રીબ્યુટ કયા છે. સપોઝ આમાંથી કમ્પોઝિટ એટ્રીબ્યુટ કયો છે તમારે લખવાનું છે. કમ્પોઝિટ એટ્રીબ્યુટ તો એની સામે એટ્રીબ્યુટ નું નામ લખવાનું છે. સ્ટોર્ડ એટ્રીબ્યુટ તો કયો છે? ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ એનું નામ. મલ્ટિપલ વેલ્યુડ એટ્રીબ્યુટ, સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટ, કમ્પોઝિટ, રાઈટ? પેલા આ બધા સ્ક્રીનશોટ લઈ લો એક વખત. ડન? Done, done. ઓકે. સ્ક્રીન વિઝિબલ? યસ સર. Yes, sir. હવે આમાં તમારે નીચે નામ લખવાના છે કે આમાં સિંગલ વેલ્યુ કયા એટ્રીબ્યુટ્સ છે, ડિરાઇવ્ડ કયા છે, કમ્પોઝિટ એટ્રીબ્યુટ કયો છે. કમ્પોઝિટ એટ્રીબ્યુટ કયો આવશે? એડ્રેસ. નેમ. એટલે તમે બધા બુકમાં લખો, હું કહું ત્યારે પછી મને પ્રેઝન્ટ કરજો. ચાલો રેન્ડમલી કોઈ પણ ને. કમ્પ્લીટ થઈ જાય આખું એટલે રેઝ હેન્ડ આપજો મીટમાંથી.
ચલો વેઇટ કરીએ જ 1 મિનિટ. રોલ નંબર 16 રાજ. Absent. 44. રોલ નંબર 44. અવાજ આવે છે ને મારો બધા? Yes, sir. યસ Yes, sir. શું આવશે સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટમાં? 44. હા સર. શું આવશે બોલ? એટ્રીબ્યુટના નેમ બોલ. રોલ નંબર. રોલ નંબર પછી પછી ફોન નંબર. ફોન નંબર. ઓકે. પૂરું કે હવે કઈ હશે બીજું? બે જ આવે. બે જ આવશે. ઓકે. નિકુંજ. Yes, sir. આમાં કઈ ચેન્જ કરવાનું છે, કઈ એડ કરવાનું છે, ડિલીટ કરવાનું છે કઈ? સિંગલ વેલ્યુ ના અંદર રોલ નંબર અને ફોન નંબર બે એટ્રીબ્યુટ લખેલા છે, એમાં કઈ ચેન્જ કરવાના છે, કઈ એડ અપડેટ, કઈ ડિલીટ? કઈ ચેન્જ કરવાનું છે? હા કે ના તો કે કઈ ખબર પડે, કે કઈ એમ કહી દે કે મને ખબર નથી એમ કહી દે. Sir, not ખબર. હા એમ. જય. યસ સર. શું આવશે સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટ? ફોન નંબર કાઢી નાખવાનો. શું કામ કાઢી નાખું? રીઝન? એમાં મલ્ટિપલ વેલ્યુ હોઈ શકે. ફોન કોકને નંબર બે એક નંબર કરતા વધારે હોઈ શકે. બરોબર દિશિત? Hello, બીજું sir. શું આવશે? Hello. હા બોલ. સિંગલ વેલ્યુમાં બર્થ ડેટ નો આવે, કારણ કે લાઈફ ટાઈમ ચેન્જ તો નથી થવાની. આવે. બર્થ ડેટ એમાંય આવે ને હજી એક વસ્તુમાં આવશે બર્થ ડેટ. સ્ટોર્ડમાં. હમ. સર સિંગલ વેલ્યુમાં હજી 3 આવે ને, ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને લાસ્ટ નેમ. શું આવશે? ઈ ના આવે ઈ ના આવે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને લાસ્ટ નેમ એ ચેન્જ તો નથી થવાનો ને? નેમ છે એ શું છે? કમ્પોઝિટ છે. તું જો એ જ ને કમ્પોઝિટમાં અંદર આવે બધી વસ્તુ. નેમ એને નેમ છે એ શું છે? કમ્પોઝિટ છે. કમ્પોઝિટ. હમ. સેમ વે એડ્રેસ શું આવશે? કમ્પોઝિટ. કમ્પોઝિટ. એડ્રેસ કમ્પોઝિટ, નેમ કમ્પોઝિટ. પછી બર્થ ડેટ છે એ શું આવશે? સ્ટોર્ડ. અને ફોન નંબર મલ્ટિપલ. અને એજ એજ ડિરાઈવ. શું આવશે? ડિરાઈવ. રોલ નંબર સિંગલ વેલ્યુ.
ડાયાગ્રામ છે ને બધા પાસે? યસ સર. યસ સર. કમ્પોઝિટ સિમ્પલ, બરોબર. રોલ નંબર શું છે? પ્રાઇમરી કી, બરોબર ને? અંડરલાઈન છે એટલે. યસ સર. પાછું જૂનું ભૂલી નહીં જવાનું. સિંગલ વેલ્યુ, મલ્ટિપલ વેલ્યુ, બરોબર. ડિરાઇવડ, એજ અને બર્થ ડેટ એ સ્ટોર્ડ એટ્રીબ્યુટ. હવે આ જે ડાયાગ્રામ છે આની અંદર આ લખેલું છે સિમ્પલ, સિંગલ, સ્ટોર્ડ, કમ્પોઝિટ, મલ્ટીવેલ્યુડ અને ડિરાઇવડ. આમાંથી કયા શું છે એનું તમારે લિસ્ટ આઉટ કરવાનું છે. પહેલા તો આ ડાયાગ્રામ ડ્રો કરો. ડાયાગ્રામ ડ્રો થઈ જાય એટલે કહેજો. પ્રોપર વિઝિબલ ન હોય તો કહેજો. આ અટેન્ડ્સ લખેલું છે, અટેન્ડ્સ. સ્ટુડન્ટ અટેન્ડ્સ ક્લાસ. આ સ્ટડીઝ હેઝ સેક્શન સબ્જેક્ટ, સબ્જેક્ટ નેમ, સબ્જેક્ટ આઈડી, સેક્શન આઈડી, સેક્શન નેમ. સી એક્ઝામમાં એવું આવી શકે કે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ, ખાસ સાંભળજો, ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ વિલ બી રિપ્રેઝેન્ટેડ બાય, તો આન્સર શું હશે તમારો? ડેશ્ડ લાઈન અથવા ડોટેડ લાઈન, રાઈટ? હેલો. યસ સર. યસ સર. ઓકે. ડાયાગ્રામ ડ્રો થઈ જાય પછી એ ફર્સ્ટ શું છે? સિમ્પલ એટ્રીબ્યુટ. તો એ એના અંદરમાં કેટલા આવશે? નંબર ઓફ એટ્રીબ્યુટ્સ. સી અહીં તમારે હા, એક એક્ઝામમાં ઈ જોજો, અહીં તમારે એટ્રીબ્યુટ નું જ બાયફર્ગેશન કરવાનું છે. કોઈ સ્ટુડન્ટ ને ક્લાસ ને સબ્જેક્ટ ને ઈ એન્ટિટીઝ છે કે આ રિલેશનશિપ છે સ્ટડીઝ ને, એનું કોઈ બાયફર્ગેશન ન આપી દેતા કે એટેન્ડ્સ છે તો ઈ ડિરાઇવ્ડ છે એને, બરોબર? ખાલી તમારે એટ્રીબ્યુટ નું નામ જ મેન્શન કરવાનું છે, કયા એટ્રીબ્યુટ કઈ કેટેગરીમાંથી બિલોંગ કરે છે. ખાલી એટ્રીબ્યુટ નું જ બાયફર્ગેશન આપવાનું છે, એન્ટિટી કે રિલેશન નું નહીં.
ડાયાગ્રામ ડ્રો થઈ ગયો? યસ. બાયફર્ગેશન થઈ ગયું હોય તો મીટમાંથી હેન્ડ રેઝ કરજો. ચલો ફર્સ્ટ સિમ્પલ એટ્રીબ્યુટ. સિમ્પલ એટ્રીબ્યુટમાં કયા આવશે? ચાલો ચેટમાં રિપ્લાય આપો. સિમ્પલ એટ્રીબ્યુટમાં એટ્રીબ્યુટના નેમ જ ખાલી મેન્શન કરજો ચેટમાં. એ બધા ઓલા એન્ટિટી તમારે કન્સિડર કરવાની છે, બરોબર? એક જ નહીં. એક સાથે ચાર ચાર જેટલા તમને લાગે છે બધા એક સાથે કોમા સેપરેટેડ મેન્શન કરો, એક એક નહીં, પછી આઈડિયા આવે. કોમલ કરેક્ટ, ગુડ.
વિધિ કરેક્ટ. ઓકે ડન. ચાલો નેક્સ્ટ શું છે? કમ્પોઝિટ ને કમ્પોઝિટ. ચાલો કમ્પોઝિટ એટ્રીબ્યુટ કઈ આવશે? આખો ER ડાયાગ્રામ જોવાનો છે, કોઈ પર્ટિક્યુલર એન્ટિટી નહીં. Okay, correct. Okay, now single attribute. Okay, next multiple. છે કોઈ મલ્ટિપલ એટ્રીબ્યુટ? નો સર. નથી સર. નથી. નો. stored attribute. Date of joining, date of birth. Last શું છે? derived. Age, right? Same way date of joining attribute છે તો date of joining attribute ઉપરથી એનો derived attribute કયો possible બની શકે? નહીં. hours નહીં. experience. yes. date of joining ઉપરથી આપણને ખબર પડે ને કે પર્સન કેટલા યર નો એક્સપિરિયન્સ છે. clear this everyone? Yes, sir. Right? Just a minute. attendance absent number એક વખત બોલું છું, પછી 2 મિનિટ મીટિંગમાં રહેજો, પછી તમે લીવ થાજો. રોલ નંબર 8 absent, 11 absent, 15 absent, 28 absent, 37, 38, 40, 41 absent, 53 absent, 57 absent. બાકી બધા પ્રેઝન્ટ. હવે જે લોકોને OW પ્રેઝન્ટેશન છે મારા અંડરમાં અને જે લોકો મેઇલ કરેલો છે, એટલે કે ગ્રુપ નંબર 1, 2, 3, 4 અને 8, આ 5 ગ્રુપે અત્યારે આ લિંકમાં જોઈન એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બાકીના સ્ટુડન્ટ લીવ થઈ શકે.